ગુજરાત તકની ટીમ આજે એ ધરા ઉપર છે જ્યાં એક બાજુ આસ્થાનું પ્રતીક શામળાજી મંદિર આવેલું છે, બીજી બાજુ પશુપાલન માટે સાબર ડેરી છે, પોલો ફોરેસ્ટ છે પ્રવાસીઓ માટે, અને એની સાથે સાથે ઈડરીઓ ગઢ જે તેની ગૌરવશીલ શૈલીને સાચવીને, ઇતિહાસને સાચવીને બેઠું છે। હું વાત કરી રહી છું સાબરકાંઠા લોકસભા બેઠકની જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે। સાબરકાંઠાનો પ્રવાસ અત્યારે ગુજરાત તકની ટીમ કરી રહી છે અને અહીં ફરતા ફરતા અમને વિચાર આવ્યો કે ચલો ખેડૂતો સાથે પણ વાત કરતા જઈએ, જાણીએ કે અહીં પશુપાલન જો વ્યવસાય છે એ સૌથી વધારે છે, નિર્ભર કરતા હોય છે પશુપાલન ઉપર। તો શું છે ખેડૂતોની સ્થિતિ, તેમની શું છે આવનારી સરકાર પાસેથી આશા અપેક્ષા, એ તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે મારા સાથે અહીં ખેડૂત જોડાયા છે। શું નામ છે આપનું? મનુભાઈ પટેલ। મનુભાઈ, આ કયા ગામમાં અત્યારે હાલ? હિંગરાજ ગામ। અચ્છા, અહીંની શું આપની આવનારી સરકાર પાસેથી આશા અપેક્ષા શું છે? આવનારી સરકાર પાસે તો અમારી તો એવી છે, અમે પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ છીએ। પ્રાકૃતિક ખેતીમાં અમને જેટલું જોઈએ એટલું રાસાયણ, જેટલું પેસ્ટિસાઇડ વાપરીને ઉત્પાદન મળતું એટલું ઉત્પાદન મળતું નથી, ભાવ પણ બજારમાં મળતા નથી। તો એ બાબતે કંઈક સુધારો વધારો કરવામાં આવે એ બાબતે। બીજું, અમે દેશી ગાયની ગૌશાળા ચલાવીએ છીએ, તો દેશી ગાય માતા છે એ બહુ દૂધ આપતી નથી હોતી, બરાબર? તો એ દેશી ગાય માતાનું દૂધ છે એ ઊંચા ભાવે વેચાય, અથવા તો દેશી ગાય માતાને સરકાર પ્રોત્સાહન આપે। એક કુટુંબ દીઠ એક ગાયનું પ્રોત્સાહન આપવામાં આવશે 900 રૂપિયાનું। એવું 10 ગાય રાખતો હોય એક ખેડૂત, એક રેશન કાર્ડ ધારક, તો 10 ગાય ના આપો, બરાબર? તો જ એ ગાય રાખશે તો સૃષ્ટિ બચશે, બરાબર? અને ખેતીની આપ વાત કરી રહ્યા છો, મારે એ પણ સમજવું છે એ ખેતીમાં કેટલો ખર્ચ લાગે છે, કેટલો સમય લાગે છે, એ થોડું વિસ્તારપૂર્વક સમજાવો, કારણ કે બધા વ્યુઅર્સ, મને પણ આઈડિયા નથી જોતું, એટલે મારે એ પણ સમજવું છે। ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, બરાબર? એમાં ઓર્ગેનિક ખેતીમાં બીજું કલ્ચર છે, અને આ પ્રાકૃતિક ખેતી એક ઋષિમુનિઓ દ્વારા પહેલી પરંપરાગત ખેતી છે, એ ખેતી અમે અપનાવી રહ્યા છીએ। અમે ઓર્ગેનિક ખેતી નથી કરતા, અમે પ્રાકૃતિક કરીએ છીએ, બરાબર? અને પ્રાકૃતિક ખેતી અને પેલી ખેતી બંનેમાં પેસ્ટિસાઇડવાળી સમયગાળો તો લોંગ પીરિયડનો કોઈ ફરક પડતો નથી હોતો, સમયગાળો તો બધો સરખો જ હોય છે, પણ ઉત્પાદનમાં ઘણો ફરક પડે છે, બરાબર? ખર્ચ ઓછો આવવામાં, પણ ઉત્પાદન લગભગ પેલાનું 100% ઉત્પાદન આવ્યું હોય તો એનું 50% જ ઉત્પાદન આવ્યું હોય છે, બરાબર? 50% બી મોડ થાય, 45% થતું હોય છે, બરાબર? એટલે આપણને પરવડતું નથી હોતું માર્કેટમાં, બરાબર? એના માટે 3 ગણો ભાવ મળે તો જ। બીજું, આમાં નિંદામણ નાશકો એના માટે અત્યારે હાલ મજૂરોની તકલીફ છે, તો માણસો નિંદામણ ખર્ચ બહુ વધી જતો હોય છે પ્રાકૃતિક ખેતીમાં। અને પેસ્ટિસાઇડ ખેતી કરવી હોય અમારે રાસાયણવાળી, તો એમાં તો મેં પેલી દવાઓ આવતી જ હોય છે, બરાબર? ઘાસ બારવાની બધી એ દવાઓનો ઉપયોગ કરી લેતા હોય છે, એટલે માનવ પાવરે ઘટી જતો હોય છે ત્યાં, એટલે એ ફાયદા કરતાં ખેતી થાય છે। અને આ ખેતી કરવી હોય તો બહુ મોંઘી છે, બરાબર? એટલે એના માટે સરકારને એના સુધારા વધારા અને બીજું ઘણા બધા લાભો આપવા જરૂરી છે, બરાબર? સરકાર તો એવું કહી રહી છે કે અમે પશુપાલકો માટે, વ્યવસાય માટે ખૂબ સારો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ, તો શું સુધારા છે એ કરવા જોઈએ, આપના મતે શું લાગે છે? સુધારામાં તો હું એટલું જ કહું છું કે આ દેશી ગાય માટે જ ખાસ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે। બીજું, HF ગાયો અને ભેંસો માટે એમાં કોઈ બહુ જરૂરિયાત નથી, એમાં તો પરવડતું જ હોય છે ખેડૂતોને, પણ એમાં એવું નુકસાન તો પડે જ છે। હાલ દૂધના ભાવ ઓછા જ છે, કારણ કે ઘાસ પૂરો, એનો ખાણદાણ બધું મોંઘું જ છે, એટલે પશુપાલકોનું સરેરાશ નુકસાન તો છે જ। પણ દેશી ગાય છે ને એ પેલે લોકો કરતો ઓછું દૂધ ઉત્પાદન આપી રહી હોય છે, બરાબર? એનો ભાવ ખર્ચા ઊંચું હોય છે દેશી ગાયનું, બરાબર? એટલા માટે દેશી ગાયમાં વધારે પ્રોત્સાહનની જરૂરિયાત છે, બરાબર? દેશી ગાય બચશે તો આ સૃષ્ટિ પણ બચશે, અને એ સારી વસ્તુ છે, બરાબર? સરકાર માટે પણ સારું છે, પ્રોત્સાહન મળવું જોઈએ, આપનું કહેવું એવું છે। અન્ય પણ છે, એમના સાથે વાત કરીએ। શું નામ છે આપનું? મારું હિરેન પટેલ। હિરેનભાઈ, શું લાગે છે આવનારી સરકાર પાસેથી આપની એઝ અ યુવાન શું આશા અપેક્ષા છે, શું છે? ચૂંટણી આવી રહી છે, સાબરકાંઠામાં કેવો માહોલ લાગે છે? હું બોલું કશું? યુવાન છો એટલે બેરોજગારીનો પ્રશ્નથી લઈને ખેડૂત પુત્ર છો તમે, એટલે ઘણી બધી આશા અપેક્ષા હશે। અન્ય સાથે પણ આપણે વાત કરીએ। શું નામ છે આપનું? ભાવિક પટેલ। ભાવિકભાઈ, શું લાગે છે આ વખતે ચૂંટણી અને ખાસ કરીને સરકાર પાસેથી શું આશા અપેક્ષા છે? સરકાર પાસેથી તો હું એ આશા રાખું છું, આજે જ્યારે કોઈ પણ આપણે ખેતી કરતા હોય, જ્યારે કોઈ પણ ખેત પેદાશ આપણી પાક, દાખલા તરીકે કપાસ હોય, ઘઉં હોય, મગફળી હોય, ત્યારે ટેકાના ભાવ તો આપતા હોય છે, પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે એટલી લાઈનો લાગતી હોય છે ખેડૂતોને ત્યાં। માર્કેટવાળા એવું કરતા હોય છે ત્યાં વેપારીઓ
કે ત્યાં જઈને ખેડૂતોને મથામણો કરવી પડતી હોય છે. તો ખેડૂતોને ત્યાં જઈને એ બધી મથામણો ના કરવી પડે એવી સરકારને કોઈક વ્યવસ્થા કરવી પડે અને ટેકાના ભાવ કીધા હોય એ પ્રમાણે આપવા પડે, કારણ કે ખેડૂતોને પરવડતું જ નહીં. આજે કપાસનો ટેકાનો ભાવ વધ્યો હોય એમાં તો પાલવતું જ નહીં, તો એ કપાસનો ભાવનો ટેકાનો ભાવ છે એનો વધારો થાય એવી સરકાર પણ અમે તો અપેક્ષા રાખીએ છીએ. ઘઉંનો ભાવ આજે 500 રૂપિયા 550 રૂપિયા છે, જ્યારે મીઠું જે ફ્રીમાં મળતું હતું એના 25 થી 30 રૂપિયા થઈ ગયા છે કિલોના, ત્યારે ઘઉં 500 રૂપિયા જ હજી સુધી ચાલે છે. તો સરકાર એ કશું કરી નહીં શકતી, કારણ કે મીઠાના ભાવ 25 રૂપિયા થતા હોય તો ઘઉંના ભાવ 1000 રૂપિયા તો થવા જોઈએ ને. એ હું માગણી રાખું છું. બધા ખેડૂતોના હિત માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, તો જ ખેડૂત ખેતી કરી શકે. બાકી ખેતી કરતાં કરતાં બિચારો દેવાદાર થાય છે. તો કરવું હું સ્થિતિ જોઉં છું ખેડૂતોની. હું તો પ્રાકૃતિક ખેતી કરું છું, પણ પ્રાકૃતિક ખેતીમાં મને ભાવ ના મળે તો મને તો પડતું જ નથી. પણ આ ઠીક છે, અમે જાતે માર્કેટિંગ વ્યવસ્થા કરીએ છીએ અને ગ્રાહક શોધીને સીધું ગ્રાહકને આપીએ છીએ. બાકી માર્કેટમાં વેચવા જવાનું થાય તો અમારી તો દશા આવી જાય. તો જે લોકો કેમિકલવાળી ખેતી કરે છે, બહારથી બધું કેમિકલ પેસ્ટિસાઇડ બધું એનો ખર્ચ, બિયારણનો ખર્ચ, ટ્રેક્ટર ખર્ચ, ડીઝલ ખર્ચ બધા લાગે છે. અને એ કરતાં ખેતીમાં જે ગણતરી મારતો હોય છે ખેડૂત આવકની, તો આવક સામે જાવક જોતાં એને પગાર પણ ઊભો થતો નથી. એટલે સરકારને માગણી કરું છું કે જેના ભાવ છે, કપાસનો ભાવ દાખલા તરીકે 1500 રૂપિયા હોય તો 2000 રૂપિયા મળે ને તો જ ખેડૂતને પાલવે. ઘઉંનો ભાવ 500 રૂપિયા એમને ટેકાનો ભાવ વધ્યો હોય તો 800થી નીચા ઘઉં ખેડૂતોને પાલવું એવામાં જ નથી. તો મારા સરકારને એ માગણી છે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે. એટલે પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂત અહીંયા માંગ કરી રહ્યા છે. અન્ય વડીલ પણ છે આપણી સાથે. શું નામ છે કાકા? મુકેશભાઈ પટેલ. શું લાગે છે આવનારી સરકાર પાસેથી શું આશા અપેક્ષા ખેડૂત તરીકે? આવનારી સરકાર પાસેથી તો જે એની આ ડ્રો સિસ્ટમ છે એ સિસ્ટમ બંધ થઈ જવી જોઈએ. જે એટલે એમાં કોઈ પણ આ સરકાર જે ટ્રેક્ટર લેવામાં, બીજી વસ્તુઓ ખરીદવામાં જે આપે સબસિડી, એમાં ડ્રો સિસ્ટમ ના આવી જોઈએ. એક ફિક્સ હોવું જોઈએ કે ભાઈ ખેડૂતને આટલી જમીન છે તો દર વર્ષે એના ખાતામાં આટલા પૈસા સબસિડીના જમા થઈ જવા જોઈએ. કારણ કે આમાં તો જે રેગ્યુલર કોન્ટેક્ટવાળા હોય છે એટલા લોકો જ દર સાલ સબસિડી લેતા હોય છે. એટલે એમાં ગફલા થવાના વધારે ચાન્સીસ હોય છે એવું કેવું છે? જે એમાં રેગ્યુલર માણસો હોય છે એ જ સબસિડીનો લાભ ઉઠાવે છે. કારણ કે બીજો જે ગામડાવાળો તો ખેડૂત એ ઓનલાઈન કશું કરી શકતો નથી, અને જે સિસ્ટમમાં જે રેગ્યુલર હોય એ લોકો જ સબસિડીનો લાભ લઈ શકે છે. અને એ સરકાર એની ઓનલાઈન જોઈ શકે છે કે ભાઈ આ સબસિડીનો લાભ વધારેમાં વધારે કેને લીધો છે. એના પણ બધી સિસ્ટમ છે. બીજા કયા કયા સુધારા કરવા જોઈએ? પશુપાલનની ખાસ વાત કરું, ડેરી પણ અહીંયા હબ છે, તો એના વિશે આપ શું કહેશો? ડેરીમાં તો બેન પાલવે એવું જ નથી ધંધો, પણ આ તો એક ફરજિયાત જરૂરી છે એટલે ખેતી કરાવે છે. ખેતી કરવા માટે કોઈ નવી પેઢી તૈયાર જ નથી. લોકો જમીન વેચી અને જતા રહેવા માંડ્યા છે. પણ જેના પાસે મજબૂરી છે એટલા ખેતી કરે છે, કારણ કે માણસો મળતા નથી. અને બધા આ ખેતીનો વ્યવસાય એવો છે કે એમાં માણસો વગર કશું જ થઈ ના શકે. તો કોઈ પણ એક ખેતી કરવી હોય તો એમાં અપ્રોક્સ અંદાજે કેટલો ખર્ચ થતો હોય છે? કેટલા સમયની મહેનત જતી હોય છે? અંદાજે 4 મહિનામાં એક સિઝન લેવામાં એના પાસે 30 થી 40 હજાર રૂપિયા એના ખિસ્સામાં હોય તો ખેતી કરી શકે. પછી ભાવ કેટલો આવવાનો છે, પ્રોડક્શન કેટલું આવવાનું છે એના હાથમાં નથી. બરાબર. સાબરકાંઠા લોકસભા બેઠકની ખાસ વાત કરું તો અહીં ભારતીય જનતા પાર્ટી એ શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. સામે તુષારભાઈ ચૌધરી છે કોંગ્રેસ તરફથી. કોણ આપના મતે વધારે મજબૂત દાવેદાર લાગે છે? અને આ બંનેમાંથી જે પણ આવે છે, આપને શું લાગે છે કે ખેડૂતોના વારે કયા નેતા આવી શકે છે? ખેડૂતોના વારે તો મેડમ બંનેમાંથી કોઈ પક્ષ બધા ચૂંટણી જીતી ગયા પછી કોઈ જોતું નથી. પણ એક સારું છે કે આ જે ચૂંટણી લડાય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઉપર જ લડાય છે. નીચેવાળાને કોઈ જોતું નથી. બાકી નેતાઓ તો આયા જ્યાં બધા હવનું કરે છે. આપણે બધા જોઈએ છે કે ધારાસભ્ય બને કે સંસદ સભ્ય બને, એની રીતે બધું એનું પૂરું કરી દે છે. મોદી ફેક્ટર જ મેઇન અસરકારક રહેશે? મોદી ફેક્ટર છે. મોદી સાહેબ હોય તો આ બધું છે. કારણ કે નીચેના લેવલે એટલું પાવરફુલ નથી, કારણ કે સિસ્ટમ એટલી બધી આવી જઈશ અને એમાં ખેડૂત તો આ બધી જે કાગળીઓની નાન બધું કરવાનું છે કદી એ ના કરી શકે. પછી ત્રીજી વસ્તુ કે ખેડૂતના માથે કેટલું દેવું છે કે આજે 25,000નો પગાર યાદ 70,000 પહોંચ્યો. ખેડૂત ત્યાંનો ત્યાં છે. એની તમે બેંકોમાંથી કેટલી એનામાંથી આજથી 20 વર્ષ પહેલાં 10,000 રૂપિયા બેંક હતી, આજે એની 1 લાખ રૂપિયા બેંક થઈ છે. કેલ્ક્યુલેશન કાઢો તમે, સરકાર પણ બધું છે. અને કોઈ સબસિડી ડ્રો બ્રો ના જોઈએ.
ફરજિયાત દરેક ખેડૂત છે એને 5 એકર જમીન છે સરકારને જે આપવું હોય 500 કે 1000 કે 2000 રૂપિયા દરેકના ખાતામાં નાખી દેવાના ફિક્સ. હા, કારણ કે આમાં તો જે લોકો ફાયદો ઉઠાવતા હોય એ જ ઉઠાવવાના છે અને એ લોકોને આખી સિસ્ટમમાં બધું ફિક્સ હોય છે. એટલે ખરેખર જેને જરૂરિયાત છે એ ખેડૂતનું મળતું નથી. હવે આ પ્રાકૃતિક ખેતીમાં એમને ગાયનું કર્યું તો ગાયો રાખવાવાળા મળી ગયા, બધું થઈ ગયું, પણ એ લોકો ખેતી જ નહીં કરતા, ખાલી ગાય બતાવી એને પૈસા લઈ લીધા છે. એવા એ કેસ જે ખરેખર ધંધો કરવાવાળો છે, હા, બધો ગોટાળો ચાલે છે. કારણ કે જેને સિસ્ટમમાં જેને ખ્યાલ આવી ગયો એ સિસ્ટમમાં રમસ. 6000 રૂપિયા તો 6000 રૂપિયા તો એને હોંભા મારા ખાતરના બધા ભાવ વધારીને પૈસા તો પાછા લઈ લીધા. પછી 3% કેન્દ્ર સરકારનું હાલે છે, ગુજરાત સરકાર તો 2 વર્ષે એ નાખતી નથી 4%. ચલો, તો આ હતા અહીંના ખેડૂતો, જેમની આશા છે કે આવનારી સરકાર જે પણ આવે પણ ખેડૂતો માટે થોડી ટ્રાન્સપરન્સી રહે અને સબસિડીમાં પણ થોડો સુધારો લાવવો ખૂબ જ જરૂરી અત્યારે દેશમાં જરૂરી છે. સહયોગી હસમુખ પટેલ સાથે સૌમ્યા સિંહ, સાબરકાંઠા, ગુજરાત તક.